श्रीकृष्णाय नमः। श्रीगोपीजनवल्लभाय नमः। श्रीमदाचार्य चरणकमलेभ्यो नमः। श्री गुसाई जी परम दयालवे नमः। चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतना सुपयप्पान रक्षिताशेषबालकं प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। आचार्यवाचः प्रणमामि भाष्यः सुबोधिनिस्था इतराश्च यास्ताः मत्स्वान्तमागत्य कृपाप्लुतास्ताः मदीयवाचां रचयन्त्वलङ्कृतिम्। ઉપસ્થિત આપ સર્વ વૈષ્ણવજનો, હમણાં થોડો એક લાંબો ગેપ આપણા સત્સંગના વચમાં આવી ગયો. તે વચ્ચે આપણો જે નવરત્નનો વિષય છે એ વિષય જે આમ આપણો સ્ટાર્ટ થઈ ચૂક્યો હતો અને પ્રથમ શ્લોકને આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તો એ પંક્તિમાં નવરત્નને સરખી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે નવરત્ન ગ્રંથ એ ભક્તિ માર્ગ ઉપર જે પથિકે ચાલવાનો વિચાર કરી લીધો છે. જો કે ભક્તિ માર્ગ ઉપર ચાલવાનો વિચાર એ ખરેખર પથિકનો નથી, પણ એ પથ ઉપર ચલાવનાર પ્રભુનો છે. એક વસ્તુ સમજી લેજો કે આ ભક્તિ માર્ગ ભગવાનને પ્રસન્ન કરવાનો માર્ગ, ભગવાન સાથે એ પ્રકારનો સંબંધ બાંધવાનો માર્ગ, એ માર્ગ જ્યારે ભગવત કૃપા એવી એટલી બધી પ્રબળ થઈ જાય છે, જ્યારે ઠાકોરજી આપણું વરણ કરે છે, ત્યારે જ સંભવી શકે છે. એટલે આ વિષયની પણ આપણે હજી ચર્ચા કરીશું કે આપણા જે પ્રભુ છે, સૌથી પહેલા તો એ જાણવા જેવી વસ્તુ છે કે આપણે વિચાર કરીએ કે આપણે આ કરીએ એટલે ભગવાન મળે, આટલા યજ્ઞાયાગાતિકોને કારણે અથવા આટલા જન્મના પુણ્યોને કારણે આપણને ભગવાન મળ્યા, આટલા જન્મમાં આપણા સત્કર્મો હશે કે આપણે આજે અહીંયા પુષ્ટિ માર્ગમાં આવ્યા છીએ, ભગવત સેવા કરી રહ્યા છીએ. તો વાસ્તવમાં વિચાર કરીએ તો શું કોઈ પણ પુણ્ય એટલા પ્રબળ છે કે પૂર્ણ પુરુષોત્તમને મેળવી શકે? કોઈ પણ યજ્ઞ યાગાદિકમાં, કોઈ પણ મંત્રમાં આજે એક વસ્તુ સમજજો કે આ પુરુષોત્તમની વાત છે, આ કોઈ દેવતાની કે કોઈ વિભૂતિની વાત નથી. જ્યારે દરેક દેવતાના પ્રસન્નતા અર્થે અને દરેક દેવના આવાહન માટે અલગ અલગ પ્રકારના મંત્ર છે, અલગ અલગ પ્રકારના અનુષ્ઠાન છે, એ સિદ્ધિ માટે અલગ અલગ પ્રકારના કાર્યો છે, યજ્ઞ છે, ઘણું બધું છે. પણ જ્યારે પુરુષોત્તમની વાત કરો ત્યારે પુરુષોત્તમ એ આ બધી વસ્તુથી પ્રાપ્ય નથી. આ જ વસ્તુ શ્રી ગુસાઈજી આપણને ભક્તિ અંશમાં, આખું ભક્તિ અંશ ગ્રંથ જ આ વસ્તુ આપણને ડિટેલમાં સમજાવે છે કે પુરુષોત્તમ આ બધા માર્ગોથી પ્રાપ્ય નથી. જેમ આપશ્રીએ બીજા જ શ્લોકમાં આજ્ઞા કરી કે મંત્રોપાસન વૈરિક તંત્રિક દીક્ષાર્ચનાદિ વિધિભિર્ય અસ્પૃષ્ટો રમતે નિજભક્તેષુ સમેસ્તુ સર્વસ્વ. કોઈ પણ મંત્ર ઉપાસના ઇત્યાદિ કોઈ પણ વસ્તુ એ પ્રભુને કહીએ ને કે બાંધી નથી શકતું, એ પ્રભુ એનાથી પધારતા નથી. એ પ્રભુને પ્રસન્ન કરવા માટે એક જ ઉપાય છે, એ પ્રભુ પોતે ઈચ્છે તો. આ સમજવા જેવી વસ્તુ છે. કારણ કે
ઘણીવાર આપણને આમાં વચ્ચે ડાઉટ પણ આવશે કે ભાઈ આપણે પછી શું કરવા બેઠા છીએ અહીંયા? જો ઠાકોરજી જ કરી રહ્યા છે તો આપણે અહીંયા શું કરવાનું છે? તો હજી આ સમજવા જેવું છે કે યમય વૈશ્ય વૃણુતે તેન લભ્ય. શ્રુતિઓમાં એ પરબ્રહ્મ માટે કહેવામાં આવ્યું છે કે નાયમાત્મા પ્રવચને ન લભ્ય ન મેદયા ન બહુના શ્રુતેન યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. પ્રવચને એટલે વેદ વચનો દ્વારા પણ એ પરબ્રહ્મ પ્રાપ્ય નથી. તો એ ક્યારે પ્રાપ્ય છે કે જ્યારે એ જીવનું વરણ કરે છે, જ્યારે એ જીવ ને પોતાનો જાણીને એની ઉપર કૃપા કરીને પોતાનો માર્ગ સુલભ બનાવે છે. એટલે અહીંયા એ ભગવત કૃપા દ્વારા જ સંભવ છે. આ માર્ગમાં અનુગ્રહ જ નિયામક છે, શ્રી વલ્લભે સ્પષ્ટતમ આજ્ઞા કરી છે. તો પછી આ માર્ગના અંદર આપણે કેવી રીતે જાણીએ કે શ્રી ઠાકોરજીની આપણા ઉપર કૃપા છે, અનુગ્રહ છે? તો ભાઈ પહેલું પ્રમાણ કે તમે આ માર્ગમાં છો. સિમ્પલ વસ્તુ છે કે કૃપા ન હોય, વરણ ન થયું તો આપણે આ માર્ગમાં આવી ન શકીએ. અને બીજી વસ્તુ કે આપણે ભગવત સંબંધી કાર્યોમાં વધારે પ્રવૃત્ત બન્યા છે. ભગવત સેવા છે, ચાહે ભગવત કથા છે, એ બધાના અંદર જ્યારે આપણે પ્રવૃત્ત બનીએ છીએ ત્યારે એ ભગવત વરણનું જ એક ફળ છે. એટલા માટે આ ઠાકોરજીની જ કૃપા છે કે આપણે આ માર્ગ ઉપર ચાલીએ છીએ, આ માર્ગના પથિક છે. અને એ પુરુષોત્તમની પ્રાપ્તિ આપણો માર્ગ છે. તો હવે આ માર્ગના અંદર જે ચાલી રહ્યા છે એવા ભક્તોને જે ચિંતાઓ આ માર્ગ સંબંધી થાય છે એની ચિંતાઓના નિવારણાર્થે આચાર્ય શ્રી મહાપ્રભુજી આ નવરત્ન ગ્રંથની રચના કરી છે. શ્રી ગુસાઈજી પહેલા જ કહે છે કે ભક્તિ માર્ગે પ્રવૃત્તસ્ય દાર્ઢ્યાર્થમિદમ ઉચ્યતે, કે ભક્તિ માર્ગ ઉપર જે પ્રવૃત્ત છે, જે ચાલે છે, પહેલેથી કહીએ ને કે જેમને એડમિશન મળી ગયું છે, કારણ કે કોર્સ કેવો છે, સિલેબસ કેવો છે, એ સિલેબસમાં કઈ ટ્રિક્સ વાપરશો, કઈ ટિપ્સ વાપરશો, શું કરશો, એ તમે કેવી રીતે સિલેબસ કવર કરશો, આ બધી વસ્તુ ક્યારે આવે કે જ્યારે પહેલા તમારું એડમિશન થયું હોય. એટલે ભક્તિ માર્ગમાં પ્રભુની ઈચ્છાથી જે લોકો આવ્યા છે, હવે એવા લોકોને જ્યારે એ પ્રભુના વિષયમાં, પોતાના વિષયમાં આ બધાને લઈને જ્યારે ચિંતા થવા લાગે, હવે એ ચિંતાને પણ આપણે જોઈશું કે એ કેવી ચિંતાઓ છે, ત્યારે આ સૂર્ય સમાન નવરત્ન ગ્રંથનો ઉદય એ ભક્તના જીવનમાં થાય છે. કારણ કે ચિંતાઓ પણ અલગ અલગ પ્રકારે આપણે જોઈએ કે લૌકિક ચિંતા હોય છે, અલૌકિક ચિંતા હોય છે, જેમાં ભક્ત માટે તો ખાલી અલૌકિક ચિંતા છે. જે ખરેખરના એવા વાસ્તવિક તાદૃશી જીવો છે, જે વાસ્તવિક એવા શ્રી ઠાકોરજીના કહીએ ને કે એટલા બધા શ્રી ઠાકોરજીમાં એ લોકો રચ્યા પચ્યા છે, જે ખરેખર આ સેવાનો મર્મ જાણી ગયા છે, એવા લોકોના મનમાં તો ચિંતામાં ખાલી અલૌકિક ચિંતા જ છે, લૌકિક ચિંતાનો કોઈ પ્રશ્ન જ નથી. પણ એક વસ્તુ વિચાર કરીએ તો સામાન્યમાં આપણને લૌકિક અલૌકિક બંને ચિંતા થાય છે. તો આવી પરિસ્થિતિમાં લૌકિક ચિંતાનો નિવારણ તો આ ગ્રંથમાં નથી, છતાંય શરૂ કરતી વખતે શ્રી મહાપ્રભુજી એક જ ધડાકે આપણને બધી જ ચિંતાઓ કમ્પ્લીટ A to Z બધી ચિંતાઓ દૂર કરવાની આજ્ઞા કરી રહ્યા છે. એટલે આ ગ્રંથથી આપણે શરૂઆત કરીએ કે ચિંતા કાપી નકાર્યા નિવેદિતાત્મભી કદાપીતિ ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરીષ્યતિ લૌકિકિંચ ગતિ. અહીંયા ચિંતા કાપી નકાર્યા એવી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે ચિંતા કોઈ પણ દિવસ નહીં કરવી. હવે આ ચિંતાને છે ને બહુ સરખી રીતે જાણીએ ને, ડિટેલમાં જઈને, તો એનો આપણે કંઈક હલ કાઢી શકીએ. કારણ કે જેટલી વસ્તુ આપણને ક્લિયર હોય ને એટલો આપણને એ વિષય તરફ
ઉકેલ લાવવાનું ખબર પડે છે. આજે એક વસ્તુ વિચાર કરો કે જે આપણને નથી ખબર, જે આપણાથી અનનોન છે, ઘણી વસ્તુ જે આપણે નથી જાણતા, એ વસ્તુની ચિંતા ને ડર આપણને હંમેશા વધારે હોય છે એના કરતા કે જે આપણને ખબર છે. એટલે જેમ આપણે વિચાર કરીએ કે ઘણીવાર લોકોને ભૂત પ્રેત થી ડર લાગે છે, કારણ કે ભૂત પ્રેત આખી અનનોન વસ્તુ છે, કોઈ દિવસ જોયા નથી એટલે ડર લાગે છે. રોજ જોતા એના માટે રોજનું છે, પણ જેને એટલે વસ્તુ શું છે કે આપણને ખબર નથી એના અસ્તિત્વ વિશે, કે કોઈ પણ આપણને એવી વસ્તુના એની માટે આપણને એટલી જાણકારી નથી, ત્યારે આપણા મનમાં એના સંદર્ભમાં કંઈક ડર રહ્યા કરે છે, ચિંતા રહ્યા કરે છે. ચિંતાને સમજી જશું તો ચિંતા પણ દૂર થઈ જશે. તો ચિંતાને આપણે કેમ કરીને સમજવું? તો આમાં વસ્તુ એ છે કે આ ઉદ્વેગ જે છે આપણા અંદરનો, એ ઉદ્વેગમાં જ જ્યારે એ ઉદ્વેગ ભૂતકાળનો હોય ત્યારે એને શોક કહેવાય છે. ઉદ્વેગ જ્યારે વર્તમાનનો હોય ત્યારે એને વેદના કહેવાય છે. અને એ ઉદ્વેગ જ્યારે ભવિષ્યમાં થાય ત્યારે એને ચિંતા કહેવાય છે. જ્યારે આપણને આપણું પહેલા કંઈક થયેલું હોય એના માટે પશ્ચાતાપ થાય કે મેં આવું કેમ કર્યું, અથવા કોઈએ મારી સાથે આવું કેમ કર્યું, આવી રીતના કે ત્યારે મને આ મોકો કેમ નહીં મળ્યો, ત્યારે આવું કેમ ન થયું. હવે આ ચિંતા એટલે આ જે શોક છે એની કોઈ સીમા નથી. એટલે તમે 2 કલાક પહેલાનો પણ શોક મનાવી શકો, 2 દિવસ પહેલાનો પણ મનાવી શકો, 2 યુગ પહેલાનો પણ શોક મનાવી શકો. ઘણા રામાયણ કાળનો શોક મનાવે કે ભાઈ રામચંદ્રજી ત્યારે આવું કેમ નહીં કર્યું. એટલે શોક મનાવવાની ક્યાં કોઈ સીમા છે? ગમે તે કાલનો આપણે શોક મનાવી શકીએ. પછી વર્તમાનમાં વેદના હોય છે, વેદના આપણે બધા સમજીએ છીએ. એ રીતે ભવિષ્યકાળની ચિંતા, કે ભવિષ્યના અંદર મારી સાથે આવું થયું તો, હું આ કરી નહીં શક્યો તો, મેં કંઈક આવું કરી દીધું તો, મારી સાથે કોઈ આવું કર્યું તો, એવી રીતના અલગ અલગ પ્રકારે જે આપણને ભવિષ્ય માટે જે અનસર્ટેનિટી રહે છે, એ ભવિષ્યની ચિંતા છે. એ ઉદ્વેગ ચિંતાનું રૂપ લે છે. તો આવી રીતના એ 3 ભાગોમાં આપણે જ્યારે ડિવાઈડ કરીએ છીએ ત્યારે અહીંયા ચિંતા અર્થ આપણને સમજાય છે. શ્રી પુરુષોત્તમજી પોતાની ટીકામાં આ જ વાત કહે છે કે ભવિષ્યકાળને લઈને થતી એ જે ભવિષ્યકાળને લઈને થતો ઉદ્વેગ એ ચિંતા છે. તો હવે એ ચિંતાને દૂર કરવો આપણો એનો વિષય છે, કે આપણને જે આપણા ભવિષ્યને લઈને, આપણા આગળના સ્ટેજીસને લઈને એ અલૌકિકમાં જ્યારે આપણને ચિંતા થઈ રહી છે ત્યારે આપણે શું કરીએ? તો પહેલી વસ્તુ તો જેમ આપણે અહીંયા જોયું કે ગયા સેશનમાં જ કે મહાપ્રભુજી અહીંયા ચિંતા કાપી ન કાર્યા એવું કહી રહ્યા છે. એટલે ચિંતા આપણે કરીએ છીએ. ત્યારે પણ આપણે વાત કરેલી કે ચિંતા પણ 2 પ્રકારની છે, એક ક્રિયમાણા ચિંતા અને એક જાયમાણા ચિંતા. ક્રિયમાણા એટલે કેવી કે સ્વૈચ્છિક, પોતાની ઈચ્છાથી ઊભી કરેલી ચિંતા. એટલે આપણી માથે નથી પડી, આપણે જાણી જોઈને એટલે આમંત્રણ આપીને બોલાવી, આપણે ખૂબ બલપૂર્વક પ્રયત્ન કર્યો એ ચિંતા લાવવાનો. જે ચિંતાનું અસ્તિત્વ નથી, એટલે કહીએ ને કે ભવિષ્યની એવી વાતો કે જેની અંદર આપણે કોઈ નિર્ણય નથી લેતા, પણ એને વિચારતા વિચારતા એની કોઈ ખોટી ખોટી વાર્તાઓ પોતાના મગજમાં બનાવતા આપણે આપણા અત્યારના મનને બગાડીએ છીએ. આપણે અત્યારે એ પ્રેશર લઈએ છીએ, એને ચિંતા. એ ક્રિયમાણા ચિંતા અથવા સ્વૈચ્છિક ચિંતા, જે આપણે પહેલા પણ વાત કરી કે 7 શ્લોકો દ્વારા એ અલૌકિક સ્વૈચ્છિક ચિંતાનું નિવારણ, અને પછીના 2 શ્લોકો દ્વારા જે અનૈચ્છિક ચિંતા છે કે જે સહજ જ આપણને આપણા માથે પડી છે એવી ચિંતાઓનું નિવારણ. આવી રીતે 2 વાત છે. તો હવે આ જે ચિંતાઓમાં સ્વૈચ્છિક ચિંતા છે કે એની અંદર આપણે કહીએ ને કે ચિંતન અને ચિંતા વચ્ચેનું આખું એક પેલો ફરક જ ભૂલી ગયા છે. જેમાં વિચારવાની વાત નથી. એક સામાન્ય હું અર્થ કહું કે ચિંતા શબ્દ છે એ ચિતિ સ્મૃત્યા
એ ધાતુથી બને છે. તો હવે આની અંદર સ્મૃતિ અર્થ એટલે કે આપણી સ્મૃતિ, આપણી સ્મરણ શક્તિ, એ અર્થ જ્યારે ગણીએ તો એક અર્થ એનો થાય છે આપણું સ્મરણ કરવું. એટલે જેટલી ભવિષ્યની પણ ચિંતાઓ આપણે કહીએ તે એ આપણા પાસ્ટ એક્સપિરિયન્સીસ, આપણા ભૂતકાળના જ અનુભવો ઉપર આધારિત હોય છે. એટલે પહેલા આપણી સાથે આવું થયું એટલે આપણને ચિંતા છે કે હવે મારી સાથે આવું થયું તો. હવે આ સમજો કે ક્યારેક કોઈ એક્ઝામમાં આપણને ફેલ થવાની ચિંતા લૌકિકમાં આવી. તે લૌકિકમાં ફેલ થવાની ચિંતા કેમ આવી? કે ભૂતકાળમાં કદાચ આપણે ફેલ થયા કે કોઈને આપણે ફેલ થતા જોયા, આપણે એવું સાંભળ્યું કે વ્યક્તિ ફેલ થયો છે, એટલે એ આપણા એક્સપિરિયન્સ, અનુભવના આધાર ઉપર આપણને ચિંતા થઈ કે હું આમાં ફેલ થઈશ તો. આ એક વસ્તુ એ છે કે આપણને એક સ્મરણમાં આવ્યું. હવે અહીંયા યોગરૂઢ શબ્દ સમજવાનો છે કે ચિંતા આપણે અહીંયા ભવિષ્યકાળની જ કરી રહ્યા છે. સ્મરણને આપણે ક્યારેય ખતમ નથી કરી શકતા. જો સમજો, ઘણીવાર વ્યક્તિ વિચાર કરે કે ભાઈ મારા મનમાં વિચારો આવવાના બંધ કેમ નથી થતા. અરે ભાઈ, વિચારો આવવાના બંધ થાય તો ઉલટાની ખરાબ વસ્તુ કહેવાય. વિચાર આવવાના બંધ થઈ જાય તો આપણાને પ્રાણીમાં અંતર શું? એટલે કહીએ ને કે આપણે કદાચ કોઈક સમયને લઈને વિચાર કરવાનું બંધ કરી દઈએ તો પછી આપણે તો પછી ઉલટાની દવા લેવી જોઈએ, વિચારો ચાલુ કરવાની. આજે થિંકિંગ રોકવા માટે જે ઓવર થિંકિંગમાં જતું રહે છે, લોકો દવા ખાય છે. પણ વિચાર કરીએ કે થિંકિંગ જ જો બંધ પડી જાય તો ઉલટાની ડબલ આપણે એવી ટ્રીટમેન્ટો કરાવવી પડે છે. કારણ કે એક થિંકિંગ જ વસ્તુ એવી છે કે આપણા જીવનને સુધારે છે. તો ચિંતા ક્યારે થાય છે ને ચિંતન ક્યારે થાય છે? કે જ્યારે ચિંતામાં આપણામાં કોઈક ને કોઈક પૂર્વગ્રહ બંધાયેલા હોય છે. એટલે આપણામાં કોઈક ને કોઈક એવા કહીએ ને કે આપણું મગજ એવી રીતે બેસી ગયું હોય છે કે મને આ જ વસ્તુ ફાવશે, મારાથી આ જ વસ્તુ થશે, હું આમાં જ આવી રીતે રહીશ. એટલે આપણને હજી ભવિષ્યની કઈ ખબર નથી, પણ અત્યારે આપણે બધી જ સ્થિતિઓને વિચારી જાણે કે આપણી સામે કોઈ ટીવી છે કે એમાં વાસ્તવિક આપણું ફ્યુચર આપણને દેખાઈ રહ્યું છે, એવું માનીને આપણે બધી જ ચિંતાઓ, બધા આપણા વિચારો ભવિષ્યમાં થવા વાળા એને સાચું માની લઈએ છીએ કે આવું થશે તો, આવું થશે તો. હજી ચોખ્ખી એક વસ્તુ છે કે આપણે કેટલા દિવસ જીવિત રહેવાના છીએ એ પણ આપણને નથી ખબર. એટલે તમે પરમ દિવસનું વિચારો છો કે પરમ દિવસે મારી સાથે આવું થયું તો, પણ કાલે જ તમે જો ન હો તો તમે પરમ દિવસનું શું વિચારો છો? જીવનની કોઈ સર્ટેનિટી છે? એટલે આજે જે લોકો કે ભાઈ ઉંમર થયા પછી જાય છે, તો આજે આપણે જોઈએ જ છીએ એવા ઉદાહરણો કે લોકો આજે દરેક ઉંમરમાં મૃત્યુને પ્રાપ્ત કરે છે. તો વસ્તુ એ છે કે આપણને ભવિષ્યમાં શું થવાનું છે ખબર નથી. તો એ જ્યારે એના વિશે આપણે કંઈક વિચાર કરવો હોય છે, કારણ કે મેં જેમ કીધું કે વિચારો વગર તો આપણા પ્રાણીમાં કોઈ અંતર નથી. તો જ્યારે વિચાર કરવો હોય છે ત્યારે આપણે વિચાર તટસ્થ રૂપમાં એવી રીતે કરવાનો છે કે જેનાથી આપણા મનને શાંતિ થાય ને આપણને સત્યનો માર્ગ પ્રાપ્ત થાય. શ્રી મહાપ્રભુજી અહીંયા શું કરી રહ્યા છે? ચિંતા કાપી નકાર્યા કહીને આપણને સોચવાથી બંધ નથી કરતા. મહાપ્રભુજી તો ઉલટાનો સ્મરણ તરફ નિવેદનમ તો સ્મર્તવ્યમ, સ્મરણ કરવાની ઉલટાની આજ્ઞા કરી રહ્યા છે. એટલે વિચાર તો ચાલુ રાખો, સ્મરણ ચાલુ રાખો, પણ શેનું સ્મરણ ચાલુ રાખો? શ્રી ઠાકોરજીનું, આ ચિંતાઓનું નહીં. આ ચિંતનનો માર્ગ છે. એટલે કે ચિંતાઓ જે આપણને અલૌકિકમાં થાય છે કે, અને એ ચિંતાઓ પણ આમ જોઈએ તો ખૂબ પ્રેક્ટિકલ છે કે દરેકને થાય જ છે. એટલે કે એક ચિંતા એવી થઈ ગઈ, મેં આ બધી વસ્તુ મારા પ્રભુને નિવેદન તો કરી છે, પણ નિવેદન કર્યા પછી પણ એ વસ્તુઓમાંથી મારું મમત્વ નથી છૂટતું. હજી બોલવાથી મને એવું લાગે છે કે મેં એવું ઠાકોરજીને કહી દીધું છે કે આ બધું આપનું છે, પણ મારું મન હજી પણ નથી માનતું. હજી મારા મનમાં એવો ભાવ નથી આવતો કે આ બધી વસ્તુ મારા પ્રભુની છે. પછી એક ચિંતા એ કે ઠાકોરજીએ મને છોડી દીધા તો, કોઈક લૌકિક ગતિ મારી થઈ ગઈ તો. આવી બધી કેટલી પ્રકારની આપણને ચિંતા હોય છે.
એમાં પણ સામાન્ય પણ ચિંતા ગણીએ, ખાલી અલૌકિકને છોડીને, તો પણ એમાં આલોકની ચિંતા હોય છે લોકોને, કે આ જન્મમાં અમારું શું થશે, અમારા પરિવારનું શું થશે, અમારા કહીએ ને કે દિવસમાં આ વસ્તુ કેમ થશે, આમ કેમ થશે, એની ચિંતા હોય છે. પછી પરલોકની ચિંતા હોય છે, પારલૌકિક ચિંતા હોય છે, કે ભાઈ મૃત્યુ પછી શું થશે, સ્વર્ગ મળશે, નર્ક મળશે. વૈદિક ચિંતાઓ વૈદિક સાધનોને લઈને હોય છે, કે ભાઈ આટલા વૈદિક વેદોક્ત ક્રમો મારાથી થશે કે નહીં, યજ્ઞ ને એ બધું નથી થતું, મારું શું થશે. કેટલી બધી પ્રકારની ચિંતા હોય છે. અને એમાં પણ જ્યારે જીવ આ બધી ચિંતાઓને દૂર કરે છે, એટલું માનીને કે હું શ્રી કૃષ્ણનો દાસ છું અને હવે આ મારા માટે કોઈ માયને નથી રાખતું, એટલે કહીએ ને કે જેમ જેમ ઠાકોરજી આપણા સેન્ટરમાં આવતા જશે, તો આ બધી ચિંતાઓ જે લૌકિક છે, કારણ કે જો લૌકિકમાંથી મન હટતું જાય તો ધીમે ધીમે લૌકિક ચિંતાઓ તરફથી પણ આપણું ધ્યાન હટતું જાય છે. એક સામાન્ય ઉદાહરણ કહું તમને, કે કોઈ પણ ક્રિકેટનો ચાહક છે, તો ફૂટબોલના મેચમાં શું થાય છે, ફીફામાં કોણ વર્લ્ડ કપ જીત્યું કે નથી જીત્યું એનાથી એને શું લેવા દેવા છે, કઈ ટીમ જીતી એને શું ફરક પડે છે, કારણ કે ભાઈ એને તો ક્રિકેટના મેચ જોવા છે. તો અહીંયા વસ્તુ શું છે, કે લૌકિક ચિંતાઓ પર ધ્યાન ક્યારે જાય, કે જ્યારે લૌકિકમાં મન હોય. ભગવત ભક્તિ જેટલી પ્રબળ થશે, જેટલી સેવામાં આપણી આસક્તિ વધશે, એટલું આપણું લૌકિક તો દૂર થવાનું જ છે. તો એ તો કોઈ સવાલ નથી, પણ અલૌકિક ચિંતા એવી છે કે એ તો સેવા સાથે રહેવાની છે ને. એ તો તમે જ્યારે સેવા કરશો ત્યારે પણ તમારા મનમાં આવશે ને, ઉલટાનું ત્યારે આવીને તમારા મનમાં સેવા કરતી વખતે વ્યગ્રતા ઉત્પન્ન કરશે. આવી ચિંતાને દૂર કરવું અને એ ચિંતાઓ પ્રતિ કોન્શિયસ થઈને એનું નિવારણ કરવું એ આવશ્યક છે. તો આવી જે ચિંતા છે એને દૂર કરવા માટે આ માર્ગ શ્રી વલ્લભ દ્વારા આપણને બતાવવામાં આવી રહ્યો છે. આપ શ્રી અહીંયા ચિંતા કાપી નકાર્યા એમ કરીને આ ઉદ્ઘોષ દ્વારા, આ આજ્ઞા દ્વારા આ અંધકારને દૂર કરે છે. ચિંતા પણ શું છે, એક પ્રકારનો અજ્ઞાન છે. કારણ કે જ્યારે વ્યક્તિને આ વસ્તુ ખબર જ હોય, જેમ શ્રી મહાપ્રભુજી જે સમજાવવા જઈ રહ્યા છે, એ વસ્તુ જો આપણને પહેલેથી ખબર હોત તો આપણને ચિંતા થતે. શ્રી મહાપ્રભુજી જે વસ્તુ કીધી છે પહેલેથી ખબર હોય તો શું કામ ચિંતા થવાની. એટલે સ્પષ્ટ છે ને કે જેને નથી ખબર એને શ્રી મહાપ્રભુજી આ વસ્તુ કેવી પડે છે. જે જીવોને આવી ચિંતા થાય છે એમને શ્રી વલ્લભે આ બધી વસ્તુ સમજાવવી પડે છે. હવે દમલાજીને આ વસ્તુ સમજાવવાની શું જરૂરત પડે, સુરદાસજીને આ વસ્તુ સમજાવવાની શું જરૂરત પડે. સુરદાસજી તો ભાઈ એક જ વસ્તુ કે છે કે દૃઢઈને ચરણ કેરો ભરોસો. એમનો ભરોસો દ્રઢ છે ને. કદાચ ચિંતા થાય તો એ પણ ભગવદીઓ ઘણા ભગવદીઓને થઈ છે, પણ એ ભગવદીઓની ચિંતા પણ શ્રી વલ્લભ દૂર કરવા માટે ખૂબ કૃપામય બિરાજીને આ ગ્રંથને પ્રગટ કરે છે. એટલે આ અજ્ઞાન રૂપી અંધકારને આપ શ્રી આ નવરત્ન રૂપી ગ્રંથ દ્વારા દૂર કરે છે. તો અહીંયા ચિંતા કાપી નકાર્યા નિવેદિતાત્મ ભી કદાપી. સામાન્ય અર્થ સમજીએ કે જે જીવોએ આત્મા સહિત બધી વસ્તુ, પોતાની વસ્તુ અને પોતાનો આત્મા સહિત એટલે પોતાના સહિત જેણે સર્વસ્વનું સમર્પણ કર્યું છે, એટલે એવા ઇન્ડિવિજ્યુઅલ્સ પણ એ અર્થ પણ સમજી શકીએ કે એવા લોકો, એવા એવા કહીએ ને કે નિવેદિત જીવો જેમણે બધું નિવેદન પ્રભુના શ્રી ચરણારવિંદમાં કર્યું છે, એ લોકો કોઈ દિવસ ચિંતા એ લોકોએ ન કરવી જોઈએ એવી શ્રી વલ્લભ આજ્ઞા કરી રહ્યા છે. હવે અહીંયા જેણે નિવેદન નથી કર્યું એની માટે તો ચિંતા થાય કે નહીં એને શ્રી મહાપ્રભુજીને એનાથી કોઈ મતલબ નથી. કારણ કે આ અલૌકિક ચિંતા એ ખાલી આ લોકોને જ થવાની છે કે જે લોકો આ માર્ગ ઉપર છે. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા ક્લિયર કરે છે કે નિવેદિત જીવો છે, અને નિવેદન પણ જેનું એવું છે કે ખાલી કેવા પૂરતું નહીં, પણ જેનું વાસ્તવિક નિવેદન છે. એટલે ચિંતા જેને થાય છે આ એના માટે નિવારણ છે. હવે અહીંયા વસ્તુ શું આવી, મેં પહેલા શું કહ્યું હતું કે કેવી ચિંતા, કે ભાઈ બધું સમર્પિત કરી દીધું કહીને પણ હજી મનમાં
પોતાનું મમત્વ છૂટતું નથી વસ્તુ પ્રતિ, પણ આવી ચિંતા પણ થવી જોઈએ ને. એટલે કહેવાનો મતલબ એ છે કે નવરત્ન ગ્રંથ ની જે ચિંતા દૂર કરવાની વાત છે, તે એના પહેલા એટલો વ્યક્તિ એટલો એનામાં એટલો તો ભાવ હોવો જોઈએ ને કે આવી ચિંતાઓ પહેલા થાય. હવે જે લોકોને એવું હોય કે ભાઈ 1 કલાક ઠાકોરજીની સેવા કરી દઈએ, પછી ઠાકોરજીના રસ્તે હું મારા રસ્તે, પછી દિવસમાં એકેવાર ઠાકોરજીનું સ્મરણ પણ ન કરતા હોઈએ, તો નિવેદનનું સ્મરણ કરવાની તો વાત દૂર છે. ખાલી કલાક જવાનું, એમાં 5 વસ્તુ માંગવાની, થઈ ગયું. એટલા પૂરતું જ કે ભાઈ અમારે ઘરની આટલી વસ્તુ ઠાકોરજીને આપીએ છીએ, બાકી બધું અમારું. જેને આ વિચાર જ નથી આવતો, આ ચિંતા જ જેને નથી આવતી, એના માટે તો આ નવરત્ન ગ્રંથ શું કામનો? એટલે અહીંયા કીધું ભક્તિ માર્ગે પ્રવૃત્તસ્ય. તમારી ભક્તિ માર્ગમાં પ્રવૃત્તિ હોય તો તમને આ ચિંતા થશે ને તો તમારા માટે આ ગ્રંથ છે. તમને જો ખરેખર એવું થાય છે કે મારું અત્યાર સુધી શું થશે, મારું અને ઠાકોરજી મને સ્વીકારશે કે નહીં, એવી ચિંતા જો તમને ખરેખર સાચા હૃદયથી થતી હોય તો આ ગ્રંથ તમારા માટે છે. એટલે શ્રી મહાપ્રભુજી નિવેદિતાત્મ ભી કદાપી એવી આજ્ઞા કરી રહ્યા છે. કદાપી, ક્યારે પણ, અને કોઈ પણ પ્રકારની. એટલે બધી અહીંયા કાપીના અર્થમાં બધી વસ્તુ આવી ગઈ કે લૌકિક ગણો, અલૌકિક ગણો, જેવી ગણો તે કોઈ પણ પ્રકારની ચિંતા ગણો એ નિવેદિત જીવને થવી જ ન જોઈએ. કોઈ દિવસ એને કરવી જ ન જોઈએ. થવી ન જોઈએ એના કરતા કરવી ન જોઈએ, કારણ કે જાતે કરીએ છીએ. તો આ ચિંતાઓ આપણે નથી કરવાની. નિવેદિતાત્મભી કદાપીતિ ભગવાનપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકિંચ ગતિ. કે ભગવાન જે પોતે પુષ્ટિસ્થ છે, આપણા પ્રભુ કેવા છે? પુષ્ટિસ્થ. એટલે પુષ્ટિમાં વિરાજમાન, પુષ્ટિ પુરુષોત્તમ, પુષ્ટિના સ્વામી છે. હમણાં જ આપણે વાત કરી કે કોઈ પણ જાતના સાધનોથી સિદ્ધ ન થતા ભગવાન. આજે વિચાર કરો કે આજે એવું આપણને અંદરથી ગૌરવ ફીલ થવું જોઈએ, એક આપણને અંદરથી આનંદ તો એમાં ઉભો થઈ જવો જોઈએ. ક્યારેક આપણને મનમાં 100 જાતની ચિંતા હોય, બસ આ એક વસ્તુ યાદ કરી લો કે જે પ્રભુ દુનિયાના કોઈ કર્મથી પ્રાપ્ય નથી, અને કાંઈ કર્મ કર્યા વગર મને આમનામ ઉપાડી લીધા, મને આમનામ આ માર્ગમાં લઈ લીધા, એમણે સીધા મને પોતાના પુષ્ટિ માર્ગમાં પ્રવેશ આપ્યો, તો આ મારો કેટલો મોટો અહોભાગ્ય છે. તો પુષ્ટિસ્થ પ્રભુ આજે પુષ્ટિના પથ ઉપર, એ પુષ્ટિના માર્ગ ઉપર મને અહીંયા લીધો છે. તો આ જ વસ્તુ એક બહુ મોટી વાત છે. તો આ વસ્તુ જ્યારે દૃઢ થઈ જાય કે એ પ્રભુએ મને સ્વીકાર્યા છે ને પાછા પુષ્ટિ પુરુષોત્તમ છે, એટલે કોઈ કોન્ટ્રાક્ટ થી એ પ્રભુએ મને નથી બોલાવ્યા. જેમ કોઈ યજ્ઞના કોન્ટ્રાક્ટ હોય, કોઈ મંત્રના કોન્ટ્રાક્ટ હોય, કોઈ વરદાનના કોન્ટ્રાક્ટ હોય કે ભાઈ આટલા વર્ષ તપસ્યા કરીને આટલું વરદાન મળી ગયું ને છૂટી ગયા. એ કોન્ટ્રાક્ટોમાં શું થાય કે સામેવાળો ભગવાનને પકડે છે. આ તો પુષ્ટિસ્થ પ્રભુ છે, એ પ્રભુએ તમને પકડેલા છે. તો પ્રભુએ જ્યારે આપણને પકડેલા છે તો પછી છૂટવાની તો કઈ વાત જ છે. એટલે અહીંયા બહુ સુંદર શ્રી મહાપ્રભુજી વાત કહે છે કે પુષ્ટિ માર્ગમાં આપણે સ્થિત છીએ એટલા માટે. અને એ પ્રભુ જ્યારે આપણા સ્વામી છે, આપણા પ્રભુ છે, જ્યારે આપણે રોજ એવું કહેતા હોઈએ કે પ્રભુર નંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુજા, કે ભાઈ પ્રભુ તો મારા માલિક તો નંદના કુમાર છે, અને મારા સ્વામીની, મારા માલકીન એ તો શ્રી રાધિકાજી છે. વૃષભાનુજુ ના તનયા, એમના સુકુમારી શ્રી રાધિકાજી છે. એ જ્યારે મારા માલિક છે, હમારે માઈ શ્યામાજુ કો રાજ, જ્યારે આવું આપણે દૃઢતાથી કહેતા હોઈએ તો પછી શેની ચિંતા? એ પ્રભુ તો કોઈને છોડતા નથી, એવા પ્રભુ છે. એ તો જેનો હાથ પકડી લે છે પછી કાયમ પકડી રાખે છે, એવા પ્રભુ છે. આવા પ્રભુ જેના શરણ હોય એને પછી કેવી ચિંતા? તો આવા પ્રભુ શું આપણી લૌકિક ગતિ થવા દે? આ વસ્તુ જ્યારે સમજાઈ જાય ત્યારે આપણી ચિંતા દૂર થઈ જાય છે. ત્યારે આપણા મનમાં એક અલગ ભાવની લહેર છલકે છે. તો આટલું કહેવા માત્રથી શ્રી મહાપ્રભુજી કેટલો મોટો બોજ આપણા અંદરથી ઓછો કરી નાખ્યો. આપણા મનમાં એક વિશ્વાસ આવી જવો જોઈએ કે આ મારા પ્રભુ છે, અને હવે મેં સર્વસ્વનું સમર્પણ એમને કર્યું છે. તો હવે એ જ મારું ધ્યાન રાખશે, એ જ મને કહીએ ને કે જે ઠાકોરજી આજ્ઞા કરી છે ગીતાજીની અંદર
કે અનન્યાસ ચિંતયંતો માં યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. ઠાકોરજી કહે છે કે તમે અનન્યતાથી જ્યારે એક મારામાં જ દ્રઢ નિષ્ઠ બનો છો ત્યારે તમારા યોગને ક્ષેમનું વહન હું કરાવું છું. તો ઠાકોરજીએ જ્યારે આ વસ્તુ આટલી દ્રઢતાથી કીધી છે ત્યારે એ અનન્ય નિષ્ઠા હોવા પછી આપણને કોઈ પણ જાતની ચિંતા રહેવી ન જોઈએ, કારણ કે આ ઠાકોરજીના વાક્યો છે. આમાં જો પાછા ઘણા લોકો એક બહુ સારી વાત કહે છે કે આ ગીતાજીની જે વાત છે એ થોડોક કહીએ ને કે મેં ઉત્તરાર્ધ પહેલા કીધો, પણ આમ વિચાર કરવા જઈએ તો આ જવાબનો પાછો પ્રશ્ન છે. ઘણા લોકો એવું પણ પૂછતા હોય છે કે ઠાકોરજી કેવા કે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સર્વ સમર્થ, તો ભગવાન તો કરવું એ કરે, ન કરવું ન કરે, ગમે તે કરી નાખે એવા છે. તો ત્યાગ પણ કરવામાં સમર્થ છે ને, આપણને છોડી દેવામાં સમર્થ છે, તો બધું કરી શકે. તો એમાં જ વસ્તુ આ લાગુ પડે કે ગીતાજીમાં પણ, ગીતાજી જ નહીં પણ માત્ર દરેક સ્થળે શ્રી ઠાકોરજી જ્યાં જ્યાં પણ પોતાના જીવોને આશ્વાસન આપ્યું છે, સ્વવાણીથી જ્યારે આશ્વાસન આપ્યું છે, ત્યારે પ્રભુએ આ વસ્તુ ખૂબ નિશ્ચયપૂર્વક કીધી છે કે એને પ્રભુ નથી ત્યાગતા. એટલે કહીએ ને કે ઠાકોરજી કરી શકે છે પણ કરશે નહીં, કારણ કે ઠાકોરજી એવી ગેરંટી લીધી છે. અને વસ્તુ એ જ છે કે સૌથી પહેલા પ્રભુનો એક જ કહીએ ને વ્રત છે કે પોતાના ભક્તોનું પરિપાલન કરવું. એટલે આ વસ્તુ પર શ્રી કૃષ્ણ એકદમ દ્રઢ છે, અને એ શ્રી ઠાકોરજીના દ્રઢ હોવાને કારણે સામે જ્યારે આપણો દ્રઢ વિશ્વાસ રહે છે ત્યારે આપણા મનની ચિંતા દૂર થાય છે. એટલે અહીંયા સમજવાની વસ્તુ એ જ છે કે ચિંતા દૂર કરવું એ આપણા મનની વાત છે. ચિંતા દૂર કરવા માટે ઠાકોરજીને વિનંતી નથી કરવાની, ઠાકોરજી સામે હાથ નથી જોડવાના કે કૃપાનાથ મારા મગજમાં 100 પ્રકારની ચિંતાઓ છે, આપ દૂર મને કરી નાખશો તો, આપ મારી લૌકિક ગતિ કરી નાખશો તો, મારું આવું થઈ જશે તો, મને કેમ ભાવ નથી થતો. આ બધી ચિંતાઓ પણ પ્રભુ સામે નથી કરવાની. એના નિવારણ માટે શ્રી વલ્લભની શરણે જઈને આ નવરત્ન ગ્રંથને સમજવાનો છે. કારણ કે આ બધી વસ્તુ આપણા મનની અંદર છે. જ્યારે કોઈ ફિઝિકલ સમસ્યા આપણી સામે આવે ત્યારે એ વસ્તુ અલગ થઈ જાય છે, અને આ મેન્ટલ સમસ્યાની વસ્તુ એક અલગ થઈ જાય છે. જેમ હિરણ્યકશિપુ તલવાર લઈને પ્રહલાદજીને મારવા ગયો હતો, તો આ જે વસ્તુ આખી થઈ એની અંદર એક ફિઝિકલ પ્રોબ્લેમના અંદર ભગવત ભક્ત છે કે જ્યારે એ મનથી કોઈ ચિંતા નથી કરી રહ્યો, પણ બહારથી જ એક સમસ્યા એના તરફ આવી રહી છે. હવે એવી રીતે કોઈ હિરણ્યકશિપુ આપણને તલવારથી તો મારતો નથી, આપણને એવી કોઈ બીજી પ્રોબ્લેમ નથી. ચિંતા તો શું છે, મનના અંદર જ છે. તો એ ચિંતાનો ઉપાય પણ મનના અંદર વ્યવસ્થિત ચિંતન લાવવું જ છે. તો આ વસ્તુ જ્યારે આપણને સમજાઈ જાય ત્યારે પોતાના મનને જ ડીકોડ કરીને, પોતાના મનને સમજતા સમજતા આપણે એનું નિવારણ કાઢીએ છીએ. એટલે મેઇન વસ્તુ આ ચિંતા આપણે ઊભી કરી છે ને આપણા હાથમાં છે. બસ થોડી સમજ આપણા અંદર આવી જાય એટલે આપણી દરેક પ્રકારની ચિંતા દૂર થઈ શકે છે. એટલે આવો મનોવૈજ્ઞાનિક ગ્રંથ એ આ નવરત્ન છે. આ નવરત્ન વિશે એક બહુ સુંદર વસ્તુ આપણા ઘણા પરવર્તીઓએ કીધી છે, અને ખરેખર એ નવરત્ન નામ સાથે પણ નવરત્ન નામને જ એક રીતે જોઈએ તો સુંદરતાથી આપણને બતાવે છે કે નવરત્ન, તો રત્ન શબ્દથી આપણને ખબર પડે છે. તો એ રત્નોમાં એક એવી ભાવના કરવામાં આવી કે પેલો પ્રથમ શ્લોક જે છે, ચિંતા કાપી નકાર્યા, એ માણેકનો રત્ન છે. એક તમે માળાની કલ્પના કરો ને, જેમ સિદ્ધાંત મુક્તાવલીમાં કેમ આપણે એક મુક્તાવલી મોતીના હારની કલ્પના કરી, તો ભાઈ મોતીના શૃંગાર થઈ ગયા, હવે ઈંડોળાના દિવસો આવશે એટલે હીરાના શૃંગાર શરૂ થશે. એટલે એક વિચારો કે નવરત્ન એ રત્નની માલા છે, જેમાં અલગ અલગ પ્રકારના રત્નો લાગેલા છે. હવે એ રત્નોની માલામાં પણ એક પદક છે. એ પદક કયું? તો પ્રથમ શ્લોક, ચિંતા કાપી નકાર્યા નિવેદિતાત્મ ભી કદાપીતી ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરિષ્યતિ લૌકિકિંચ ગતિ. આ જે પ્રથમ શ્લોક છે
એ એના અંદર એક પદક સમાન છે. તો અહીંયા એ પ્રથમ શ્લોકના દ્વારા એને માણેક રત્ન સૂચિત કરવા દ્વારા એક બહુ સુંદર અર્થ કહેવામાં આવ્યો છે કે માણેકનો રંગ લાલ હોય છે. અને વિચાર કરો કે સવારના જે સૂર્યનો ઉદય થાય છે એ પણ કેવો હોય છે? લાલાશયુક્ત હોય છે. એ અરુણોદય જ્યારે થાય છે, ચારે તરફ આખું લાલ વાતાવરણ સર્જાઈ જાય છે. બધું જ કહીએ ને કે આખું સૂર્ય પણ લાલ, આખું વાતાવરણ પણ લાલ હોય છે. એટલે પહેલી જ કિરણો જ્યારે આવી રહી હોય છે એ જ સમય હોય છે કમલના ખીલવાનો. એ સૂર્યની પ્રથમ કિરણોથી કમલ પ્રફુલ્લિત થાય છે. તો અહીંયા ચિંતા કાપી નકાર્યા એ જે પ્રથમ શ્લોક છે એ નવરત્ન રૂપી સૂર્ય અહીંથી ઉદય થઈ રહ્યો છે. એટલે ઉગતો સૂર્ય છે એટલે લાલ રંગનો છે. આ સૂર્ય કેવો છે? તો ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. અહીંયા શ્રી વલ્લભનો ભાવ કરીએ કે શ્રી મહાપ્રભુજીની વાણી અહીંથી ઉદ્ભવી રહી છે. અને આપશી કોણ છે? ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. ભક્તિ માર્ગ રૂપી જે અબ્જ છે, કમલ છે, એને માર્તંડ રૂપ, સૂર્ય રૂપ જે એને ખીલાવી રહ્યા છે એવા શ્રી વલ્લભ છે કે જે ભક્તિ માર્ગ રૂપી કમલ એક બંધ પડી ગયો અંધકારમાં, અજ્ઞાનમાં, એને પાછો ભક્તિ માર્ગમાં સ્થિત એ જીવો રૂપી કમલને પાછો ખોલી રહ્યો છે. એટલે શ્રી મહાપ્રભુજી જ્યારે આ નવરત્ન નામના ગ્રંથ દ્વારા એક નવો સૂર્યોદય આપણા જીવનમાં લાવે છે ત્યારે આપણા મનના અંદર રહેલો અજ્ઞાન છે, એટલે ખોટું જ્ઞાન છે, જે વસ્તુ આપણને લાગે છે કે સાચી છે પણ છે નહીં, જે ચિંતાઓ આપણે માની બેઠા છીએ પણ એ ચિંતાઓ વાસ્તવમાં આપણી કલ્પના માત્ર છે, જે દૂર કરવી છે, જે ચિંતાઓને દૂર કરીને એક આનંદમય આપણે ભગવત ભક્તિમય જીવન વ્યતીત કરવું છે, તો એના માટેનો જે સૂર્યોદય છે એ નવરત્ન છે. તો આવું સુંદર નવરત્નનું વર્ણન આપણા આચાર્યોએ કર્યું છે. અને એ આચાર્યોએ વર્ણન કરી અને આપણને સમજાવ્યા છે કે આ નવરત્ન ગ્રંથ દ્વારા આપણી મનોસ્થિતિ ખૂબ સુંદરતાથી ભગવત ભક્તિમાં રેવાઈ શકે છે. તો આ ગ્રંથને આપણે હજી વ્યવસ્થિત સમજવાનો છે, પણ એની અંદર એક જ વસ્તુ સમજવાની છે કે જેમ આજે આપણે વાત કરી સુરદાસજીની કે ભાઈ સુરદાસજીને એવી ચિંતા ન થાય, તો એમાં એ સુરદાસજીએ જે વસ્તુ કીધી, દૃઢઈના ચરણના કેરો ભરોસો, આ વાત ત્યાં જ આપણને લઈ જાય છે કે ઠાકોરજીમાં દરેક કોઈ પણ લૌકિક સ્થિતિ બગડે, અલૌકિક સ્થિતિ બગડે, આપણો વિશ્વાસ ઠાકોરજીમાં દૃઢ રહેવો જોઈએ, ભરોસો આપણો દ્રઢ રહેવો જોઈએ. ઠાકોરજીમાંથી મન ડગવું નહીં, એ આપણી ત્યાંની એક બહુ મોટી વાત છે. તો એટલા માટે આ દૃઢઈના ચરણના કેરો ભરોસોનું એ જે કહીએ ને કે પુષ્ટિ માર્ગના જહાજ રૂપ સુરદાસજી છેલ્લે આ જ વસ્તુ કહી રહ્યા છે. એટલે કહીએ ને કે એ આખા વૈષ્ણવ સૃષ્ટિને, સકલ પુષ્ટિ સૃષ્ટિને એક જ વસ્તુ સમજાવવા માંગી રહ્યા છે કે ભાઈ આ ભરોસો જ એક મોટી વસ્તુ છે. એ ભરોસો પણ એવી વસ્તુ છે કે જ્યારે અગર તમે સેવા પણ કરતા હો ને તમારામાં ભરોસો ન હોય, તમારામાં દૃઢ આશ્રય પ્રભુનો નથી, તો એ તમારી સેવા પણ કામની નથી. એ દ્રઢ આશ્રયને સ્થાપિત કરવા માટે આપણે આ બધા પ્રયત્ન કરી રહ્યા છીએ. આ નવરત્ન દ્વારા આપણો ભરોસો પ્રભુમાં વધારે દ્રઢ થશે. દ્રઢ તો છે જ, પણ પ્રભુ આવી સમસ્યાઓમાં પણ મને નહીં આવવા દે, એ ભરોસો પણ દ્રઢ થઈ જશે. એટલે મને ઠાકોરજી ક્યારેય છોડશે નહીં એવો વિશ્વાસ આપણા અંદર આવી જશે. પણ એ વિશ્વાસથી પૂર્વ એક અનન્ય આશ્રય એ આપણા માટે આવશ્યક છે. જીવનના અંદર એ શ્રી ઠાકોરજી પ્રત્યે એટલા અનન્ય રહેવું કે ઠાકોરજીએ જે આપણને વચન આપ્યું છે એ વચન એવું છે કે એ આપણે પર્સનલી લઈ રહ્યા છે કે એ ઠાકોરજીએ મને કીધું છે એમ કરીને આપણે વાસ્તવ અનન્ય જીવન આપણું વાસ્તવિક રૂપમાં વ્યતીત કરી રહ્યા છીએ. આપણે શ્રી કૃષ્ણના સિવાય આજે જે આપણને કહેવામાં આવ્યું કે હું શ્રી કૃષ્ણનો દાસ છું, આપણે જે કહીએ છીએ
બ્રહ્મ સમન મંત્ર સાથે, તો એ વસ્તુ આપણા અંદર એવી દૃઢ બંધાય કે જેનાથી આપણી દરેક વસ્તુ શ્રી કૃષ્ણ સાથે લાગુ પડે. જ્યારે આપણને એમનામાં એવું થઈ જાય કે હવે મારું એમની સિવાય કોઈ નથી, ને એવું કરીને જ્યારે આપણા અંદર આશ્રય વધારે દ્રઢ બને છે, ત્યારે એ દરેક પ્રકારની ચિંતાઓ દૂર થાય છે. તો આ વસ્તુ આપણા મનોવૈજ્ઞાનિક લેવલ પર કેવી રીતે સિદ્ધ થાય છે, એ શ્રી મહાપ્રભુજી આપણને આગળ સમજાવી જ રહ્યા છે. તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આવતીકાલે આગળના શ્લોક દ્વારા આપણે આના એક નવા પહેલુને ખોલવાનો પ્રયત્ન કરીશું.